નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. ગીર સોમનાથના વેરાવળમાં જાહેરમાં ગંદકી કરનારા સામે હવે દંડ ફટકારવામાં આવશે. પાલિકા તંત્રએ 17 સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવ્યા છે, તો જાહેરમાં કચરો ફેંકનાર સામે સીસીટીવી કેમેરામાં કેદ થતા દંડ ફટકારવામાં આવશે. કચરો આવતો હતો અને થોડોક હતો એ ફેંકી દીધો, ને કચરો પડ્યો હતો અને એમાં નાખી દીધો. હવે કચરો ફેંકી નહીં. હા, મને દંડ આપ્યો ભાઈએ, 100 રૂપિયાની પહોંચ આપી. અરે કે તમે હવે કચરો બીજી વાર ફેંકશો તો કાર્યવાહી કરવામાં આવશે. હા, સીસીટીવી કેમેરા છે, એમાં તમે કોઈ કચરો નાખશો, છાણ નાખશો, કૂચરો નાખશો, ગમે એવી આઈટમ રીંગણા મરચાં હળગાર નાખશો, પકડાઈ જાઓ તો દંડ ભરવો પડશે. સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયો હું, મારે દંડ ભરવો પડ્યો, બધાને દંડ ભરવો પડશે. પાલિકા તંત્રએ ગણતરીના કલાકોમાં જ જાહેરમાં કચરો ફેંકનાર સામે દંડ ફટકાર્યો છે, જેમાં નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત 17 જાહેર કચરાના પોઈન્ટ નાબૂદ કરવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. દરેક પોઈન્ટ પર પેવર બ્લોક, બેન્ચ, સીસીટીવી અને વૃક્ષારોપણ કરાયું છે. જાહેરમાં કચરો ફેંકનારે માફી માંગી છે. નગરપાલિકા દ્વારા જે 17 પોઈન્ટ એવા હતા કે જ્યાં મુખ્ય રસ્તા ઉપર કચરા અવારનવાર થતો હતો, એ જગ્યા ઉપર નગરપાલિકા દ્વારા એનું રિનોવેશન કરવામાં આવેલું છે. એ પોઈન્ટ દૂર કરી ત્યાં પેવર બ્લોક કરેલ છે, પેવર પ્લસમાં બેન્ચીસ, બાકડા ગોઠવેલ છે, વૃક્ષારોપણ કરેલ છે. તદુપરાંત ત્યાં કચરો થવાથી 17 જગ્યા ઉપર સીસીટીવી સર્વેલન્સ ગોઠવવામાં આવેલ છે. નગરપાલિકા દ્વારા એનું રેગ્યુલરલી મોનિટરિંગ કરવામાં આવે છે, જેથી કરીને હવે ત્યાં કોઈ પણ કચરો નાખશે તો એની વિરુદ્ધમાં કાયદાકીય નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે, દંડનીય. મહેશ ડોડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.